રિપોર્ટ્સમાં શું આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જોયું છે કે પરિણામની સિઝન ચાલુ છે અને અશોક લેલેન્ડના પણ રિઝલ્ટ આઉટ થયા હતા, તો તેના પરથી જ શરૂઆત આપણે કરીએ. તો તેના પર જેફરીસ તરફથી રિપોર્ટ જાહેર થયો છે, જેમાં તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધારીને ₹205 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q4માં એબિડા અને નફો જે છે 25થી 36% વધ્યો છે વાર્ષિક ધોરણે, અને સામે અનુમાન જે હતા તે 9થી 14% હતા. એટલે ખૂબ જ અનુમાનથી ઘણા સારા પરિણામ જાહેર થતા જોવા મળ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતનો ટ્રક ઇન્ડસ્ટ્રી ગ્રોથ જે છે તે FY21-23માં 45% CAGR હતો, જે કમ્પેરિઝન FY24માં ફ્લેટ જોવા મળ્યો છે. પરંતુ કંપનીના માર્જિનમાં સુધારો આવતો જોવા મળ્યો છે, અને ખાસ કરીને ડિમાન્ડ જે વિઝિબિલિટી છે તેમાં સુધારા આવવાના કારણે કરીને હાલમાં જે સ્ટોક જે છે તે રેન્જ બાઉન્ડ રહી શકે છે તેવા અનુમાન તેમના તરફથી જોવા મળ્યા છે. પરંતુ સામે CLSએ અશોક લેલેન્ડ માટે બાય રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹258 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ત્રિમાસિક આધારે માર્જિનમાં સુધારો નોંધાયો છે. મજબૂત પ્રાઇઝિંગના એક સંકેતો પણ જોવા મળી રહ્યા છે તેમના તરફથી. સાથે જ Q4 FY24માં ગ્રોસ માર્જિન છે તેમાં 379 બેસિસ પોઈન્ટનો વાર્ષિક ધોરણે સુધારો જોવા મળ્યો છે. અને સૌથી અગત્યની વાત એ પણ તેમને કરી છે કે FY25 માટે કમર્શિયલ ગ્રોથ આઉટલુક જે છે તે પણ ખૂબ જ તેના માટે કંપની એક પોઝિટિવિટી રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ મન્નપુરમ ફાઇનાન્સ પર. ત્યાં મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ₹230 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q4નો નફો જે છે તે અનુમાનથી 6% ઘટ્યો છે, પરંતુ સામે તેમના MFI સબસિડરીના હાઈ ક્રેડિટ ખર્ચની જે અસર જે છે તે પરિણામ પર જોવા મળી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે લોવર યીલ્ડને કારણે કરીને સ્ટેન્ડર્ડ NIMમાં પણ પ્રદર્શન ખૂબ જ નબળા રહ્યા જોવા મળ્યા છે. સાથે તેમની ગોલ્ડ લોન યીલ્ડ છે તે QOQ ધોરણે સ્ટેબલ જોવા મળી છે. સામે તેમના AUM ગ્રોથ પરનું ગાઈડન્સ જે છે તે 20% પર યથાવત રહ્યું છે, અને કેટલાક NIM કમ્પ્રેશન હોવાને કારણે કરીને મેનેજમેન્ટે ROE માટે પણ તેમને 20%ના જ ગાઈડન્સથી તેમને યથાવત રાખ્યા છે. સાથે FY25માં લોન ગ્રોથ જે છે તે ગોલ્ડ લોન ગ્રોથ છે તેને ગાઈડન્સ પણ સુધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે GMR એરપોર્ટ્સ પર. ત્યાં પણ જેફરીસ તરફથી બાય રેટિંગ યથાવત છે, જે લક્ષ્યાંક તેમને ₹100 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીની યુટિલિટીથી રિટેલ કન્ઝપ્શન છે તેમાં એક ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ટેરિફ ગ્રોથ છે તેના આઉટલુકમાં પણ મજબૂતી જોવા મળી રહી છે, અને કંપનીને ખાસ કરીને તેમનો એરો ટેરિફ છે, તેમનો ટ્રાવેલ રિટેલથી જે બિઝનેસ છે તેનાથી કંપનીને આગળ આવનારા સમયમાં ફાયદો થઈ શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને FY24-27ની વચ્ચે એબિડા CAGR જે છે તે 32% રહેવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ તો પાવર ગ્રીડ પર CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગ આવ્યા છે. લક્ષ્યાંક તેમને ₹345 પ્રતિ શેર કર્યા છે, અને તેમના મતે FY24માં માર્કેટ શેરમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ઘણા 3-4 સ્ટોક્સ છે જેમના પર આજે ચાંદની આપણે ખાસ નજર રાખવાની રહેશે. જી, તો બધા કાઉન્ટર